હરસ, મસા અને ભગંદર આ ત્રણેય નામ તમે ઘણી બધી વાર સાંભળ્યા હશે. શું આ ત્રણેય એક જ બીમારી છે? જવાબ છે ના. ચાલો આજે આપણે સાદી ભાષામાં સમજીએ. સૌથી પહેલા મસા એટલે પાઇલ્સ કે હેમરોઇડ. જો આ મોટા આંતરડાનો છેલ્લેનો ભાગ હોય છે જે આ સંડાસના ભાગ સાથે મળતો હોય છે. એ બંનેના જોડાણ પાસે લોહીની નસો આવેલી હોય છે. જો આ લોહીની નસો અંદરથી ફૂલીને બહાર આવે અથવા જો બહારની લોહીની નસો ફૂલે એને મસા કે પાઇલ્સ કહેવામાં આવે છે. મસા પાઇલ્સમાં મેઇનલી ફ્રેશ બ્લડ આવવું, સંડાસના ભાગની આજુબાજુ ગાંઠો કે સોજો દેખાય, આ સિમ્ટમ્સ થઈ શકે છે. નોર્મલી મસા સંડાસના ભાગની 3, 7 અને 11 પોઝિશનમાં થઈ શકે છે. હવે વાત કરીએ હરસ એટલે કે ફિશરની. હરસ કે ફિશરમાં સંડાસના ભાગની આગળ કે પાછળના ભાગે ચીરો કે ક્રેક હોય છે. આ રીતે જોઈએ તો સંડાસના ભાગની 6 o'clock કે 12 o'clock પોઝિશનમાં ચામડીના ભાગે ચીરો હોય છે. હરસમાં તમને સંડાસ કરતી વખતે શાર્પ પેઇન થઈ શકે છે અને આ પેઇન સંડાસ કર્યા પછી ઘણા લાંબા સમય સુધી પણ કન્ટિન્યુ રહી શકે છે. હવે ત્રીજું છે ભગંદર એટલે કે ફિસ્ટુલા. એમાં શું હોય છે? એમાં સંડાસના અંદરના ભાગથી બહારની સ્કિન સુધી એક અબનોર્મલ પેસેજ કે ટ્રેક્ટ બની જાય છે. એને ભગંદર કે ફિસ્ટુલા કહેવામાં આવે છે. આ રીતે જોઈએ તો એમાં સંડાસના અંદરના ભાગથી ચામડીના બહારના ભાગ સુધી અબનોર્મલ ટ્રેક હોય છે. એમાં સંડાસની આસપાસના ભાગમાં નાનું કાણું કે સ્વેલિંગ જોવા મળે છે. એમાંથી પરુ આવે છે અને કોઈક વાર દુખાવો થઈ શકે છે. શોર્ટમાં કહું તો સંડાસના ભાગમાંથી લોહી આવવું, પરુ આવવું, દુખાવો થવો, ગાંઠ થવી કે સોજો આવવો એ દરેક વસ્તુ પાઇલ્સ હોતી નથી. એ દરેકની સારવાર અલગ અલગ હોય છે. આથી પ્રોપર ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ માટે નજીકના સર્જન ડોક્ટરની સલાહ લેવી.